બનાસકાંઠા જિલ્લો આમ તો મુખ્યત્વે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો જિલ્લો માનવામાં આવે છે, પરંતુ આ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અપૂરતો વરસાદ થવાના કારણે ખેડૂતોને સિંચાઈ માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. કારણ કે વર્ષો પહેલાં જે 500 થી 700 ફૂટે ખેડૂતો બોર મારફતે પાણી નીકાળી ખેતી કરતા હતા, તે પાણીના તળ ઊંડા જવાના કારણે અત્યારે પાણીના તળ 1000 થી 1300 ફૂટે પહોંચતા ખેડૂતોને ખેતી ખર્ચમાં વધારાની સાથે નુકસાન પણ થવા લાગ્યું. ત્યારે આ નુકસાનીમાંથી ખેડૂતો આવી રીતે બહાર આવી રહ્યા છે. આવો જાણીએ. હું ડીસા તાલુકાના રામપુરા ગામનો વતની છું. આપણે છેલ્લા કેટલા ટાઈમથી જોઈ રહ્યા છીએ કે ડીસામાં પાણીની સમસ્યાઓને લઈને જળ સંચયની ટીમ દ્વારા સારા અને મજબૂત એવા પગલાં ભરવાનું ચાલુ થઈ ગયું છે. જે આ અભિયાન છેલ્લા 5 વર્ષથી ચાલુ છે, એના અંતર્ગત આપણે આપણા બોર રિચાર્જ જે છે એ કરવાનું ડીસામાં ચાલુ છે. બીજું ખેત તલાવડી દ્વારા પાણીનો સંગ્રહ કરવાનું પણ ચાલુ છે. આપણે જોઈએ તો આજથી 20 વર્ષ પહેલાં કૂવામાંથી આપણે મોટર દ્વારા પાણીનો ખેતર સુધી પહોંચાડતા હતા. એના પછી આપણે 400 ફૂટના બોર સુધી પહોંચ્યા. પછી સમય જતાં 700 ફૂટના બોર થઈ ગયા. પછી 1000 ફૂટ અને હાલની તારીખે 1300 ફૂટના બોર પહોંચી ગયા. અને આની નીચે હવે પાણીનો કશું આવરો કે કશું બોરનું કશું સક્સેસફુલ થવાનું નથી. તો એના લીધે થઈ આપણે આપણા જે ખેતરની અંદર જે વરસાદી પાણી જે ભરાય છે એના માટે કરી અને જે આપણા જૂના બોર છે ત્યાં સુધી એનું કનેક્શન લાવી અને એનાથી બોર રિચાર્જ કરવાનું ચાલુ કર્યું છે. હું અને મારી આજુબાજુના કેટલાય ખેડૂતો છેલ્લા 4 વર્ષથી જળ સંચયની ટીમના સાથે જોડાઈ અને આ બોર રિચાર્જના અભિયાનને આગળ વધારી રહ્યા છીએ. આ બોર રિચાર્જ કરવાથી આપણા વરસાદી પાણી જે છે એ જૂના બોરની અંદર સંગ્રહ થાય છે અને એનાથી જે પાણીના તળ છે જે ઊંડા એ ધીમે ધીમે ઉપર આવે છે. અને એનાથી જે ઉનાળાની જે સિઝન આવે છે એ ટાઈમે જે પાણી મોટર એર લે છે કે પાણીની જે કમી થાય છે એ થતી નથી અને એનાથી આપણે આ બધી તકલીફ ભોગવવી પડતી નથી. મારા પાછળ અહીં 15 વીઘા જેવી જમીન છે. અહીં શિયાળાની અંદર બટાકાનું વાવેતર થાય છે, ઉનાળાની અંદર બાજરી અને ચોમાસાની અંદર મગફળીનું વાવેતર કરીએ છીએ. એ ટાઈમે જ્યારે 1200 ફૂટે પાણી પહોંચ્યું એ ટાઈમે પાણીના તળ એટલા ઊંડા જવાથી પાણી અંદરની બાજુથી ગરમ પાણીનો આવરો બહાર આવતો હતો. એના લીધે ખેતી એટલી જોરદાર થતી નથી, કેમ કે ગરમ પાણીના લીધે જે ખેતી હોય એના પાંદડા દાઝી જતા હતા અને પૂરતું આવક કે પેદા મળતી નથી. તો એના પછી જ્યારે આપણે બોર રિચાર્જ કરવાનું ચાલુ કર્યું, પાણી જેમ જેમ ધીમે ધીમે હવે ઉપર આવે છે બોર રિચાર્જથી, તો એના પછી ત્યાં ઠંડા પાણીના લીધે ખેતીમાં ફાયદો થાય છે. પાણીને લઈને હાલ સુધી મારા ખેતરમાં 7 બોર બન્યા છે. એક બોર પાછળ અંદાજિત 10 થી 12 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે. પાણી સંગ્રહ કરવાથી જનરલી પહેલાં 1-2 વર્ષમાં તો જે ઉનાળાના ટાઈમે ગરમીની સિઝનમાં જે કોલમ અંદર મૂકવી પડતી હતી પાણી ગરમીના શોષણના લીધે, એ નથી મૂકવી પડતી. અને આ છેલ્લા 2 વર્ષથી પાછળથી હવે ધીમે ધીમે જેમ પાણીનો તળ ઉપર આવે છે તેમ 100-200 ફૂટ પાણીનો તળ ઉપર આવ્યો છે. ખેડૂતોને ખાસ પાણીને લઈને હું એક જ વાત કહીશ કે જળ છે તો ખેતી છે, એના વગર બીજું કશું છે નહીં, બરાબર? તો આપણે જેટલું પાણીનો બચાવ અને પાણીને લઈને આપણે જેટલા એકજૂથ થઈ અને અભિયાનમાં સાથે જોડાઈને પાણીનો સંગ્રહ કે એના ઉપયોગને લઈને જેટલી આપણે વિચારણા કરીશું એટલું આપણા માટે જ ફાયદો છે કાલે. હાલ જે મારા ખેતરમાં જે પાણી ભરાયેલું છે એ અલગ અલગ ખેતરના ખૂણા ઉપર જે ચેમ્બર જેવું બનાવી અને એનાથી ડાયરેક્ટ સીધા કનેક્શન સાથે એ પાણીની ગાળણી કરી અને આપણો જે જૂનો બોર હોય છે ત્યાં સુધી એનું કનેક્શન લાવી અને વરસાદી પાણી ડાયરેક્ટ ખેતરથી સીધા જૂના બોરમાં સંગ્રહ થાય. ના, આમાં સરકાર દ્વારા કોઈ સહાય પૂરી પાડવામાં આવતી નથી. બોર રિચાર્જની અંદર જાતે જ બધું કરવાનું હોય છે આપણે.